મમ્મા શું કરેશ? આ શું છે તને ખબર છે ને? ગોટલી. ગોટલી. હમ. તો હવે ગોટલી સુકાઈ ગઈ એટલે અંદરથી આવી ગોટલી નીકળે જો. એનું શું બનાવવાનું? મને નથી ખબર. મુખવાસ બનાવવાનો. હે? હા. તો તને આવડે આવું કરતા? હા, હું તને હેલ્પ કરું. હાલ ચાલ હાલ. આજ જો સ્નેહને ધંધો લગાડી દીધો આવડશે? હાથ ઉપર નહીં મારતો, નહીં તો પછી કોઈ દી કરાવીશ નહીં તું મને હેલ્પ. કાઢી નાખી બધી ગોટલી. હા લે સ્નેહને આવડી ગયું. હો હવે શું કરવાનું ખબર તને? આગળની પ્રોસેસ નહીં, એને બોઇલ કરવાની. બોઇલ થઈ જાય, સોફ્ટ થઈ જાય પછી એને કાપવાની. બરાબર? હવે નેક્સ્ટ પ્રોસેસ કરીશું આપણે. તો જોઈ લો ગોટલી નીકળી ગઈ છે ને આજે ગોટલીનું મુખવાસ બનવાનું છે. બરાબર? તો ગોટલીમાં મેં થોડું પાણી અને સોલ્ટ એડ કરી લીધું છે અને એને બોઇલ કરીશું આપણે. 1 કે 2 સીટી કરવાની છે અને પછી આવી રીતે કાપીને પતલી પતલી એને છાયામાં જ 2 કે 3 દિવસ સૂકવવાની છે કે જેથી એકદમ ક્રન્ચી અને લાઈક સુકાઈ જાય એટલે કેવી થઈ જાય એવી કરવાની છે. અને પછી એને આપણે શેકવાની છે આવી રીતે થોડી થોડી લઈને ધીમા તાપે. નોર્મલી બધા ઘીમાં શેકતા હોય છે પણ હું નોર્મલી એમ જ પહેલાં શેકું છું સ્ટાર્ટિંગમાં. એકદમ ક્રન્ચી થઈ જાય એમાંથી એકચ્યુઅલી કોઈક મોઇશ્ચર પણ છૂટું પડતું હોય છે તમે ગરમ કરો ને પછી, એટલે એકદમ સરસ ક્રન્ચી ને બ્રાઉન થવા માંડે. પછી એમાં જ્યારે હું લાઈક નીચે ઉતારવાનું હોય ને ઓલમોસ્ટ ત્યારે થોડું ઘી નાખીશ અને પછી એની સાથે સંચળ એડ કરીશ અને બધું મિક્સ કરી લઈશ. તો આ રીતે હું ગોટલી શેકું છું અને એકદમ સરસ ક્રન્ચી તૈયાર થાય છે. અને તમારે ઘી વધારે ઓછું ભાવતું હોય તો તમે એમાં એવી રીતે એડ કરી શકો છો, પણ હું એટલું જ એડ કરું છું જેનાથી સંચળ સરસ રીતે એમાં મિક્સ થઈ જાય. તો આ રીતે હું ગોટલી બનાવું છું અને પછી એકદમ સરસ બધી શેકાઈ જાય અને ઠરી જાય એટલે આપણે એરટાઈટ બોટલમાં ભરી દેવાની છે અને આ મુખવાસ એકદમ સરસ રેડી થઈ જાય છે અને લાંબા ટાઈમ સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો. તો મને જણાવજો કમેન્ટમાં કે કોને કોને ગોટલીનો મુખવાસ ભાવે છે અને તમે ઘરે બનાવો છો કે નહીં, અને તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો પણ કમેન્ટ કરજો કે જેથી બધાને કંઈક અલગ જ આઈડિયા મળતા રહે. એવું કેમ યાદ છે કે બેસી ગયા ભાઈ? ડેડી બહુ એડવાન્સ ચાલતું હોય. ડેડી આવતીકાલનું પ્લાનિંગ થઈ જાય. એમને સ્કૂલ ડ્રોપ અપ કરવાનું હોય એટલે છોકરાને છેક છેલ્લે બેસા દીધા. બોલો ક્યાં જઈએ છીએ આપણે આજે? મંદિરે. ચલો બરાબર ને, કૃષ્ણના દર્શન કરવા. હાજરી પુરાવા તો જવું જ પડે ને, યા તો પહેલા જવું પડે, બીજે જાવ કે ન જાવ યા હાજરી પહેલા પુરાવી પડે. બરાબર ને? તો વેધર સારું હતું અને એમ થયું કે ચલો મંદિર જઈએ. બરાબર ને? તો ચલો તમને પણ આજ દર્શન કરાવીએ. હા, એકચ્યુઅલી આ ઇસ્કોન ટેમ્પલ અમે નોર્મલી ત્યાં આવતા હોય છે. ઘણી વાર મેં રીલ શેર કરી હોય કે અમે આજે મંદિર આવે તો ઘણા બધાએ કમેન્ટ કરેલી છે કે આ મંદિર ક્યાં આવેલું છે એકચ્યુઅલી. તો આ વોટફોર્ડ જ કહેવાય. કેમ તો તમે જો ગૂગલમાં નાખશો કે ઇસ્કોન ટેમ્પલ વોટફોર્ડ અથવા તો ભક્તિ વેદાંત મેનર તો તમને એનું એડ્રેસ આખું મળી જશે. અને હા, આ એવી જગ્યાએ આવેલું છે કે જ્યાં બહુ પબ્લિક ટ્રાન્સપોર્ટ અવેલેબલ છે નહીં. બરાબર ને? તો તમારે જો તમારી પોતાની કાર હોય તો
તમે ઇઝીલી આવી શકો. પણ જો ના હોય તો ટેક્સી કરીને અથવા તો પબ્લિક કોઈ બસ છે પણ મને કંઈ નામ કે એવું કંઈ યાદ નથી, પણ અંદર તમારે બહુ વોક કરવું પડે એકચ્યુઅલી. એ રીતે મંદિર આવેલું છે. એટલે નજીકનું ટ્રેન સ્ટેશન બુશી છે. નજીકનું ટ્રેન સ્ટેશન બુશી, પણ બુશીથી બહુ ચાલવું પડે. અડધી પોણી કલાક તમારે ચાલવું પડે. આઈ થિંક એટલું બધું દૂર આવેલું છે. એટલે નજીકનું કોઈ પણ સ્ટેશન કે એવું છે નહીં. તો આ છે ઇસ્કોન ટેમ્પલ ઇન વોટફર્ડ, અને એને કહેવાય છે ભક્તિ વેદાંત મેનર. તો તમે સર્ચ કરજો અને આવજો. ખરેખર બહુ સરસ છે. જો આજે તો ફૂલ પાર્કિંગ છે મંદિરમાં. વેધર સારું હોય ત્યારે ખબર ને, ફૂલમ ફૂલ. અને અહીંયા જો ગૌશાળા છે, ગૌશાળા બતાવી દઈએ તમને. મોડા આવવાના, એટલે વહેલા આવવાના હતા કે જો મને અહીંયા કોઈ ને કોઈ મળી જ જાય. એકચ્યુઅલી અમારે લોકલ ટેમ્પલ છે આ ગાયો છે અહીંયા જો. આ જો બધા ગાયને ખવડાવવા આવેલા હે. અમે નથી ઓળખતા આ ભાઈને. આ ભાઈને અમે ઓળખતા જ નથી આજકાલ. હવે અમે ઓળખતા જ નથી. અમે ભૂલી જવા માંડ્યા. હવે અમે ભૂલી જવા માંડ્યા આ ભાઈને. તો તમે ક્યાં પૂછ્યું મને? હાલ જોઈ જોયું તો હું વેઇટ કરતી કે તમે ક્યારે પૂછો. ભાઈ બેન એવા જોઈએ કે નહીં? ભાઈ બેન એવા જોઈએ કે નહીં? તો પછી અમને બેન ઝઘડો ન કરીએ ને ત્યાં સુધી અમને પાચન નથી થતું. એટલે પછી અમારે એ જ ચાલે. ચાત હાથ થઈ જશું. એ ચાત સ્નેહ ખવડાવી ગાય ને. ગાયને ટચ કરવું છે. ટચ કરો ગાયને. બહુ બધી ગાયો છે આજે. Ceremony at Bhaktivedanta Mana. So we'll be singing the song that is on the TV screen on the right hand side, so you can follow along. ચિપ્સ ખાઈ લીધે પસંદ આવે. તો આ રીતે અમારો સન્ડે થઈ ગયો પૂરો. અને આવા જ વ્લોગ જોવા માટે જોતા રહો વિદેશમાં વતન.